પાણીપુરીનું નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય છે ને. પણ દર વખતે ફુદીનો, ધાણા, મરચાં લાવવા, તેને સાફ કરવા અને પીસવાની માથાકૂટ કોને ગમે? હેલો એવરીવન, વેલકમ ટુ મુદ્રિકાસ કુક. આજે આપણે બનાવીશું માત્ર 1 જ મિનિટમાં બની જાય તેવું ઇન્સ્ટન્ટ પાણીપુરીનું તીખું પાણી બનાવવાનું પ્રીમિક્સ. આ પ્રીમિક્સને તમે મહિનાઓ સુધી સ્ટોર કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે બસ પાણી ઉમેરો અને બજાર જેવું ચટાકેદાર પાણી તૈયાર. તો તેના માટે એક મોટો વાટકો ભરીને મેં સૂકવેલા ફુદીનાના પાન લીધા છે. ફુદીના જેટલા જ મેં અહીંયા સૂકવેલા ધાણા લીધા છે. તો એક વાટકો ભરીને સૂકવેલા ધાણા, આ બંને વસ્તુને તમે પંખા નીચે છાંયે સૂકવીને લેશો તો પાણીનો કલર એકદમ સરસ ગ્રીન આવશે. હવે 2 ચમચી જેટલો આદુનો મેં પાવડર કરીને લીધો છે. આદુ છીણી અને સૂકવી લીધેલું હતું અને એનો પાવડર કરી લીધો છે, એ ઉમેરીશું. 3 ચમચી આમચૂર પાવડર. અહીંયા આમચૂર પાવડરની જગ્યાએ તમારે લીંબુના ફૂલ ઉમેરવા હોય તો ઉમેરી શકો. ખટાશ માટે આમચૂર પાવડર ઉમેરેલો છે. હવે 2 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી આખો સંચળ ઉમેરું છું. અહીંયા તમારી પાસે દળેલો સંચળ હોય તો તમે એ પણ ઉમેરી શકો. 1 ચમચી કાળા મરીનો પાવડર અને 1 ચમચી ચીલી ફ્લેક્સ, આ તીખાશ માટે છે. તમારે સૂકા મરચાં ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. હવે સ્વાદ અનુસાર મીઠું ઉમેરી અને બધી વસ્તુને દળી લેવાની છે. એકદમ પાવડર થાય ત્યાં સુધી દળી લઈશું. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ધાણા અને ફુદીનો એકદમ ડ્રાય હોવા જોઈએ, જેથી પ્રીમિક્સ છે એ લાંબો સમય સુધી બગડે નહીં. તો અહીંયા બારીક પાવડર થઈ ગયો છે. આને ચાળવાની પણ બિલકુલ જરૂર નથી. બજારમાં જેવો રેડીમેડ પાવડર મળે છે બિલકુલ એવો જ સ્મૂથ પાવડર તૈયાર થઈ ગયો છે. હવે આ તૈયાર થયેલા પ્રીમિક્સને લાંબો સમય સુધી સાચવવા માટે મેં અહીંયા એક એરટાઇટ કાચની બરણી લીધી છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે બરણી એકદમ સાફ અને કોરી હોવી જોઈએ, તેમાં બિલકુલ ભેજ ન હોવો જોઈએ. અને આ પાવડરને આપણે આ બરણીમાં ભરીશું. કાચની બરણીમાં રાખવાથી આ પ્રીમિક્સને સ્વાદ અને ફુદીનાની સુગંધ મહિનાઓ સુધી એવી ને એવી જ જળવાઈ રહેશે. જ્યારે પાણીપુરી ખાવાનું મન થાય, બસ ફ્રીજમાંથી ઠંડુ પાણી કાઢો, 2 ચમચી પાવડર નાખો અને ચટાકેદાર પાણી તૈયાર. હવે આ પ્રીમિક્સમાંથી કેવું પાણી બને છે, ચાલો એનો લાઈવ ડેમો જોઈ લઈએ. તો હવે બાઉલની અંદર 2 લીટર જેટલું ઠંડુ પાણી ઉમેરીશું. એની અંદર તીખું પાણીનું જે આપણે પ્રીમિક્સ બનાવેલું છે એમાંથી 3 ચમચી જેટલું પ્રીમિક્સ ઉમેરીશું. જરૂર પડે તો તમે વધારે પણ ઉમેરી શકો. હવે પ્રીમિક્સને બરાબર પાણી સાથે મિક્સ કરી લઈશું. મેં અહીંયા ધાણા અને ફુદીનાને તડકે સૂકવીને લીધા છે, એટલે કલર થોડો ઓછો ગ્રીન લાગશે. પણ પાણીને એકદમ બજાર જેવો લુક આપવા માટે હું આમાં બસ 1 ચપટી જેટલો ગ્રીન ફૂડ કલર ઉમેરું છું. કલર નાખવો બિલકુલ ઓપ્શનલ છે. જો તમારે ન નાખવો હોય તો તમે સ્કીપ કરી શકો છો. પણ જુઓ, કલર નાખવાની સાથે જ આપણું પાણી એકદમ લારીવાળા જેવું સરસ લીલુંછમ થઈ ગયું છે. હવે આ પાણીને એકદમ ઠંડુ ઠંડુ અને સુપર ટેસ્ટી બનાવવા માટે તેની અંદર ઉમેરીશું થોડા આઈસ ક્યુબ. સરસ લુક માટે લીંબુની પાતળી સ્લાઇસ કરીને ઉમેરીશું. અને એકદમ બજાર જેવી ચટાકેદાર તીખાશ માટે આખી મરચીને કાપા કરીને ઉમેરવાની છે. અને ફ્રેશનેસ માટે ઝીણી સમારેલી કોથમીર અને સાથે ફુદીનાના પાન ઉમેરીશું. બસ આ બધું જ બરાબર મિક્સ કરી લો. અને જુઓ મિત્રો, દેખાવમાં અને સ્વાદમાં એકદમ હાઈ ક્લાસ, બજારની લારીને પણ ભૂલાવી દે તેવું ચટાકેદાર પાણીપુરીનું તીખું પાણી તૈયાર છે. કોઈ કહી જ ન શકે કે આ તમે મિનિટોમાં પ્રીમિક્સમાંથી બનાવ્યું છે. તો અહીંયા આપણું ચટાકેદાર પાણી તો તૈયાર છે, પણ પાણીપુરી એના મસાલા વગર તો અધૂરી જ કહેવાય ને. તો એના માટે મેં અહીંયા ચણાનો એકદમ ટેસ્ટી અને ચટપટો મસાલો પણ તૈયાર કરીને રાખ્યો છે. તો આ રીતે પૂરીમાં આપણે મસાલો ભરી દઈશું. અને હવે આવશે અસલી મજા. આ પૂરીને આપણા ઇન્સ્ટન્ટ પાણીપુરીના પ્રીમિક્સમાંથી બનેલા ઠંડા ઠંડા લીલાછમ અને તીખા પાણીમાં બરાબર બોળી લઈશું. તો જુઓ, આપણી પાણીપુરી કેટલી મજેદાર લાગે છે. જોતાં જ મોંમાં પાણી આવી ગયું ને. બજારની લારી પર જેવી મજા આવે બિલકુલ એવો જ લુક અને સ્વાદ પણ પ્રીમિક્સમાંથી ઘરમાં જ મળી જશે. તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલ મુદ્રિકાસ કુકને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.
all'inizio del